ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ એચવી સિસારાને કરાયા સસ્પેન્ડ। ખેડાના કનેરા ગામેથી સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ₹64 લાખના દારૂ સાથે ₹1.4 કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો ઝડપી પાડવા મામલે થઈ કાર્યવાહી। રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો ફરજ મોકૂફીનો આદેશ। મહત્વની વાત એ છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કનેરા ગામે બંધ ગોડાઉનમાંથી ઝડપ્યો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ। આઈસર, બોલેરો, પિકઅપ અને છોટા હાથીમાં ભરી સપ્લાય કરવામાં આવે તે પહેલાં અંદાજે 800 પેટીથી વધુ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો હતો। હાઈવે નજીક કનેરામાં આવેલા બંધ ગોડાઉનમાંથી ઝડપાયો હતો વિદેશી દારૂનો જથ્થો। દારૂના જથ્થા સાથે 9 આરોપીને પણ ઝડપી પડાયા હતા। ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની ઘટના બહાર આવી। મહત્વની વાત છે કે દારૂના વેચાણને લઈ ખેડા જિલ્લો છે વિવાદમાં। નડિયાદના લઠ્ઠાકાંડ હોય કે કઠલાલના ભાજપ કાર્યકર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનો મામલો, અવારનવાર ખેડા જિલ્લામાં દારૂના વેચાણને લઈ પોલીસે કાર્યવાહી પર ઉઠી રહ્યા છે સવાલો।